દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે. સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં. હું છું એન્કર અર્પિતા પટેલ. કચ્છની નખત્રાણા PGVCL ડિવિઝન સ્ટોરમાં પુલ અને વીજ સામાનની તીવ્ર છત તેમજ વહીવટી કનડગતથી ત્રસ્ત કોન્ટ્રાક્ટરોએ હવે આરપારની લડાઈના મંડાણ કર્યા છે. કચ્છ સૌરાષ્ટ્ર કોન્ટ્રાક્ટર એસોસિએશનનો કાર્યપાલક ઇજનેરને અલ્ટિમેટમ આપ્યું છે કે જ્યાં સુધી 100% મટીરીયલ નહીં મળે ત્યાં સુધી કોઈ પણ નવી સ્ટીમ કે ઇમરજન્સી કામગીરી કરવામાં આવશે નહીં. એસોસિએશનના પ્રમુખ ગોપાલભાઈ માતા અને મંત્રી જયેશભાઈ કોટડિયાએ આક્ષેપ કર્યો છે કે સામાનના અભાવે મજૂરોને બેઠા પગાર ચૂકવવા પડતા હોવાથી કોન્ટ્રાક્ટરો આર્થિક પાયમાલ થઈ રહ્યા છે. ઉપરાંત ડીટેક એક વિભાગ દ્વારા ખોટી પૂછપરછ કરી કરાતી હેરાનગતિ, ટખજ પોર્ટલ પર બોલિંગમાં થતો વિલંબ અને નટબોલ્ટના પેમેન્ટ જેવા પડતર પ્રશ્નો અંગે રોષ ઠાલવ્યો છે. જો 10 દિવસમાં વહીવટી સુધારા નહીં થાય તો નખત્રાણા, કોઠારા, નલિયા, રવાપર અને દયાપર વિસ્તારમાં તમામ કોન્ટ્રાક્ટરો કામગીરીનો બહિષ્કાર કરી હડતાલ પર ઉતરશે તેવી ચીમકી આપવામાં આવી હતી. રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ.